બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદેસર બાંધકામ વધારે પડતું જોવા મળે છે। ત્યારે બનાસ નદી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ખેતરમાં ખેતીની જમીનમાં 10 જેટલી દુકાનો બનાવી હતી। ખેતીની જમીન ઉપર એને કરાવ્યા વિના ખેતરમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી હતી, જે મામલે જાગૃત નાગરિકે વાદા અરજી કરી હતી અને ડીસા નગરપાલિકાએ આ મામલે ખેતર માલિકને નોટિસ આપી હતી અને તેમની પાસે જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા। જો કે ગેરકાયદેસર બાંધકામ હોવાથી ખેતર માલિકે દુકાનો બનાવવા માટેની પરવાનગી અંગેના કોઈ જ આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા। ત્યારબાદ ફરી નગરપાલિકાએ નોટિસ આપી 7 દિવસમાં દુકાનમાંથી તમામ સામાન હટાવી લેવા માટેની નોટિસ ફટકારી હતી। જો કે આજે ડીસા નગરપાલિકાની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને તમામ 10 દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। मनरसिंह अजयसिंह ठाकुर जुन्नर नगर नियोजक डीसा नगरपालिका। आज सील करवामां आवेल छे के बांधकाम जे करेलो हतो ए विना परवानगी करवामां आवेलो हतो, एटले अमने 10 दिवस पहला नोटिस फाळवेली हती के भाई तमारुं जे मालसामान छे खाली करी दो, अन्यथा तमारुं जे मिलकत छे सील करवामां आवशे। एटले આજરોજ नगरपालिकानी टीमने साथे राखीने अमे आ जे दुकानो परवानगी विना जे बनावेलो त्याने सील करवामां आवेल छे। આગળ આ બાબતની અંદર સાહેબ શું કાર્યવાહી કરવામાં આવશે? बस हाले आ सील करी दीधेलुं छे, जो कोर्टमांथी जो कोई आदेश आवशे ते मुजबनी આગળની કાર્યવાહી કરવામાં આવશે।